46મો ભાગ આવ્યો અને આમાં વાત છે પર્વતભાઈની। એક પર હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિમૂર્તિ માય અચરજકારી છે। આ મૂર્તિમાં રહેવાની વાત છે ને એ કાલે આપણે કહી દીધેલી છે કે ભાઈ હા વ્યાપકાનંદ સ્વામી પર્વતભાઈ એ બધા મૂર્તિમાં રહેનારા, સચ્ચિદાનંદ સ્વામી ઘણા બધા આજે એ ભાવથી ભજન કરનારા, ભક્તિ કરનારા આપણા સત્સંગમાં હજારો હરિભક્તો છે, હજારો। હા કે આપણે કાંઈ નથી કરતા તો કોણ? મહારાજ કરે છે। આપણે ક્યાં છે? આપણે મહારાજની મૂર્તિમાં। હાલે છે કોણ? તો કે મહારાજ। બોલે છે કોણ? તો કે મહારાજ। સાંભળે છે કોણ? તો કે મહારાજ। આપણે કાંઈ નહીં, તો આપણે મહારાજની મૂર્તિમાં જાય અને મહારાજની મૂર્તિનું સુખ લીધા કરીએ કે હા। તો તમે ગાડી લઈને જાઓ તો ગાડી કોણ હકાલે? ગાડી મહારાજ હકાલે છે। અમે તો મહારાજની મૂર્તિમાં છે। સંપૂર્ણ કરતાપણું ભગવાનને આપી દેવું એટલે આપણે મૂર્તિમાં રહ્યા, સમજી લેવાનું। હા જો હજી થોડીક વાત તમને કરું। આ રિલાયન્સ કંપની જેવી મોટી કંપની, જો તમે પછી બીજું કહેતા ને કે મારી પાસે કંપની છે એવી આ સમજાવવા માટે આ લૌકિક દર્શન દેવું પણ એક મોટો કંટાળો છે, પણ લોકોને સમજાઈ જાય ને એટલે બધું દેવું પડે। આપણે કંટાળો સહન કરી લેવાનો। એના મોટા મોટા મેનેજરો હોય તો જે એને બંગલા અને વૈભવ એ મેનેજરો હોય કે ન હોય ને? આ 63મું વચનામૃત કે છે ગોલા, બરાબર? તો એ કોઈ દી એમ કે આ કંપની મારી છે, એનો માલિક હું છે એમ કે કોઈ દી? મારાપણું રાખે કામ સારું કરવા માટે, પણ એનો માલિક હું પોતે સૌ એમ કે? અને એમ કદાચ બોલે કે આ કંપનીનો માલિક હું સૌ, એટલે મૂળ માલિકને ખબર પડે તો બીજે જે કે હવે તમે કાલે છે ને હા બસ હા તો મારી કંપની અલગ કરવા પોતે લઈ લેવા માગે છે કે તો એને વહેલો છૂટો કરી દે। એમ ભગવાન પોતે આ જે કરતાપણું ભગવાનનું સમજે છે એ આપણા હાથમાં ભગવાનના હાથ, ભગવાનના કાનમાં આપણા કાન, ભગવાનના નેત્ર આપણા નેત્ર। સંત બોલે તે ભેળો બોલું, સંત ન ભૂલે હું ન ભૂલું। હે જેના હાથમાં હરિના હાથ, જેના કાનમાં પ્રભુના કાન, જેના નાકમાં નાસિકા નાકની, જેની જીવામાં જેવા જીવનની, આ બધું એટલે કીધું સંત તે સ્વયં હરિ। હે સંત તે સ્વયં હરિ, આવું થઈ કહી દીધું। પણ એ સંત પછી એમ માને કે સંતે સ્વયં હરિ હું જ ભગવાન સૌ, તો ભગવાન ઓલા કંપનીના મેનેજરને છૂટો કરી દે ને એ મને છૂટો કરી દેવો। હા તો સંત એમ માનતા નથી કે હું જ ભગવાન છું, પણ એમ કહી શકાય કે અમારામાં રોમે રોમ ભગવાન રહેલા છે। હા હું ઘણી વખત કહું છું કે જોગી સ્વામી એની કુમારીથી લંડનની સભામાં બોલ્યા કે ભક્તો અમે ખાલી નથી આવ્યો, અમારા રૂવાડે રૂવાડે ભગવાન સ્વામિનારાયણ છે, અમે ભગવાનથી ભેરા છે કે હા એમ કહી શકાય। હું જ ભગવાન સૌ, ભગવાન રૂપ કહેવાય, ભગવાન રૂપ કહેવાય। હા કેવી રીતે? તમે તેલ લાવો, તેલનો પછી આમ ડબ્બો પડ્યો હોય તો એલો ડબ્બો શેનો છે? શું પૂછે? ડબ્બો શેનો છે? તો તેલનો। ડબ્બો તેલનો છે? ડબ્બો તો પતરાનો છે ડબ્બો શેનો છે? પતરાનો છે। તમે બોલો શું? તેલનો ડબ્બો। શું કામ? એમાં તેલ ભર્યું છે એટલે પેલું પતરું દેખાતું નથી, દેખાય છે તેલ। મૂલ્યવાન વસ્તુ પતરું છે કે તેલ છે? મૂલ્યવાન તો વસ્તુ તેલ છે। એમ સંતના રોમે રોમમાં ભગવાન રહેલા છે, રોમે રોમમાં ભગવાન રહેલા છે। હા એટલે સંત સ્વયં હરિ કહેવાય। અને એ સંત શું માને? હું તો તમારો દાસ, હું તો તમારો સેવક। સંત એવું માને, ભલે એના રોમે રોમ રહ્યો છે। એટલે અહીં કે છે કે પર્વતભાઈ એ હરિ ભગવાનની મૂર્તિમાં રહેતા હતા। એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિ મૂર્તિ માય અચરજકારી છે। એક દિન વિચાર્યું એવું અચરજકારી છે, વરાહ રૂપ હશે વળી કેવું અચરજકારી છે।
કયું રૂપ આવ્યું? વરાહ રૂપ. બરાબર. હવે જે હોય તે સમજી લ્યો. અહીંયા વરાહ રૂપ કીધું અને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં નૃસિંહ રૂપ લખ્યું છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, અહીંયા નૃસિંહ રૂપ લખ્યું છે. બીજી એક જગ્યાએ વિહારીલાલજી મહારાજે એને નૃસિંહ રૂપ લખ્યું છે. હા. પર્વતભાઈ ને ઈચ્છા થઈ અને જોવા નૃસિંહ અવતાર. જો ઈચ્છા શું કામ થઈ કે નરસિંહ, નર અને સિંહ, બરાબર, આ વળી કેવું હોય છે રૂપ? ખાલી સિંહ કીધું હોય તો વાંધો નતો, સિંહ તો જોયા છે આપણે. ખાલી નર રૂપ કીધું હોય તો નર રૂપ તો બધા ભગવાન છે તો વાંધો, પણ નર અને સિંહ આ બે એ કેવું હોય છે એટલે પર્વતભાઈને સંશય થયો જોવાનો. અને પછી મહારાજે બધા રૂપ બતાવ્યા, ખેતરમાં બતાવ્યા. હા. અને ત્યાં તો રૂપ દીઠા 24 અચરજકારી છે, ઉભા આગળ નજરે દિશે અચરજકારી છે. એક એક થી અનુપ અચરજકારી છે, ચિત્ત ચોર 24 રૂપ અચરજકારી છે. વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજકારી છે, ઉભી દીઠી તે પણ દાસે અચરજકારી છે. આ 24 રૂપ આવ્યા ને એની પાસે પ્રગટ રૂપ મૂર્તિ પણ હતી. પ્રગટ મૂર્તિ કઈ? સ્વામિનારાયણ ભગવાનની. હા. સર્વે રૂપ સમાન તેમાં અચરજકારી છે, પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજકારી છે. તે તો પર્વતભાઈ પાસ અચરજકારી છે, સદા રહે છે શ્રી અવિનાશ અચરજકારી છે. હવે તમે આ એક જ પર્વતભાઈનું ચરિત્ર વાંચી અને કયો કે ન કયો કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી તો ખરા હો. 24 રૂપ બતાવ્યા અને પાછા શું કીધું? સમાણા તેમાં. જો હવે માનો કે હું થોડો ગાંડો કેવાઉં. કેવી રીતે કે ગમે વાતની વાતમાં સર્વોપરી આવે તો કો કેમ કે આ સામે તો એક જ વસ્તુ લઈને ઉભા છે, પણ અમે આવે તે મારે કરવું શું? તો પછી કેવું જ પડે ને. હા. ગાંડો કે તો ગાંડો, ડાયો કે તો ડાયો, જે કયો તે. ગુણાતીતા સામે કીધું છે કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડા થાય એ જ ભગવાન ભજે છે. નરસિંહ મહેતાને કોણ ડાયા કહેતો તું? કયો? મીરાબાઈ કોઈ ડાયા કહેતા હતા? ભગવાન ભજે તો ગાંડું થવું જ પડે. હવે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે શું કે એક એક ત્યાં તો રૂપ 24 અચરજકારી છે, ઉભા આગળ નજરે દિશે એક એક થી અનુપ, ચિત્ત ચોર 24 રૂપ. વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજકારી છે, પ્રગટ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન ઉભી દીઠી તે પણ દાસે. આ દર્શન કર્યા પર્વતભાઈ દાસ, એને આ મહારાજના દર્શન કર્યા. બરાબર. પછી શું કે હવે સાંભળજો. સર્વે રૂપ સમાણા તેમાં, કેમાં? સ્વામિનારાયણ ભગવાનમાં. તો હવે અવતાર અને અવતારિત થઈ ગયા કે ન થઈ ગયા? કયો? ઓટોમેટિક થઈ જાય છે, કેવું નથી પડતું. તો હવે નિષ્કુળાનંદ સ્વામી તમે ખોટા કહેશો? કયો? સર્વે રૂપ સમાણા તેમાં અચરજકારી છે, પ્રગટ મૂર્તિ ઓહો સુખની સીમા અચરજકારી છે. હવે જો આ નિષ્કુળાનંદ સ્વામી લખે છે અને આ જે હરિસ્મૃતિનો સાતમી ચિંતામણી એના પ્રારંભમાં એને કહી દીધું કે અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર જોતા ના આવે જોડમાં, એ કહી દીધું છે. અને પુરુષોત્તમ પ્રકાશમાં કીધું છે. આપણે 1000 વખત બોલી ગયા છીએ પંક્તિ, પાસે કે પ્રસંગ છે એટલે બોલવું જ પડે, એનું નામ લેવું જ પડે. બરાબર. આ વારનો જે અવતાર તે વારે વારે ન થનાર, આવ્યા નથી ને આવશું ક્યાંથી? લ્યો હવે આટલું બધું લખ્યું છે તો હવે કોઈ ન દેખાતું હોય તો આપણે શું કરીએ? રોકાય ને, એની વાત છે, ન દેખાય તો. હવે તે તો પર્વતભાઈ પાસ અચરજકારી છે,
સદા રહે છે, શ્રી અવિનાશ અચરજકારી છે. એવી વાત આજ દિન પહેલી, આવી વાતો આજ દિન પહેલી અચરજકારી છે. નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. જો આ વાત આજ પેલા કેદી કોઈ સાંભળી નહોતી વખતે, અને પેલા વેલા આ વાત સાંભળી શકીએ. જો અચરજકારી શકીએ.